કાર મિત્રો આદેશ સીધો આદેશ ધનસુખનાથ બાપુનો આદેશ ફરી એક નવા ફલાણી ઠીકણી ચેનલમાં એક નવા વિડીયો સાથે મળી જશે મિત્રો. ખતરા આપણે વાવી જતા વાળીએ મજા કરવા. આપણું ટ્રેક્ટર છે અને આપણે લઈને તથા કાલ વાવવા એટલે બધો આજ રે બગડી ગયેલો છે કાલમાં અને આજમાં હાંકતા હતા બપોર સુધી 12 વાગ્યા સુધી હોતો. તો આપણી વાડી છે મસ્ત નળેરી બળેરી. અહીંયા તમે લગભગ આનપેલા વિડીયો જોયો દેખાય તો વારે દેખાડે કે આનપેલા બીજા કંઈ કન્ટેન્ટ જ ને વાડી દેખાડવા છે. ખેડૂતનો દીકરો છે ને કંઈ બીજું શું હોય વાડી છે એવા બીજું પાંકા જેવું બૈરું તો આપણી પાસે કંઈ હોય નહીં ભાઈ. તો એને વારે દેખાડી તમે શું આમ વ્યૂ આવે વધારે એવું તો આપણી પાસે કંઈ હોય નહીં. હાલે તો આમાં મિત્રો આપણે ડુંગળી વાવેલી છે બરાબર. જે કાલ પમદી ને આ સિંગ છે. કેટલા નંબર છે મને નથી ખબર કારણ કે મેં વાવી નહોતી ને તે છે. આ ઉલ્પા એવી વાડી છે મારા દાદાની છે કે એમાં કપા છે. તો હમણાં વરાપર છે ને એટલે હમણાં વરસાદ આવતો ને બધા બાકા જે કે હાથી જાગે છે. ઓલા પણ જો એક તમને ખળું દેખાતું હોય છે આવડું. આમાં વાવવું તો હોય ઘણું પણ એમાં એવું છે કે ના છે ને પાણી લાટ ભરાઈ જાય જેના કારણે પછી એમાં કંઈ વાવે ન કે એમાં જે વાવેલું હોય એ બળી જાય, સોંપેલું હોય એ બળી જાય એટલે બળી જાય એવું હોય ભાઈ. ને આ ઝાડું શેનું છે ને એ જરા કોમેન્ટમાં કરી દેજો ભાઈ વાલીડાવ. તો હવે આપણે નાહીને પછી જઈએ પાછા દુકાને. મિત્રો આપણે નાહી બાઈ લીધું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે થોડુંક બહાર ગામ જવાનું છે હમણાં. આ તો આપણો કૂવો છે ભાઈ, તમે देख लो गाइस ये कुआ है, तुमने तो कभी देखा नहीं होगा. એવું ના એલા ભાઈ આ તો શું છે તમને થોડા હસી મજાક થાય ને એટલે બાકી તો આપણે કંઈ વ્લોગ બનાવી એવું કંઈ નહીં કે રોજની દિનચર્યા કહેવાય. હું અત્યારે એટલે ભાઈ કે ડબલે આમ જાય ફલાણું કર્યું ઢીકણું કર્યું પૂંછડું કર્યું આમ છે. રોજની દિનચર્યા ભાઈ આપણાથી ન થાય. આપણે તો જો કંઈક જાણવા જેવું હોય ને થાય તમને મારી લીધે તમને 2 દાંત આવતા હોય ને એ કરાય. હાલો તો અમારા દાદા છે એની વાડે છે બગીચો સ્પેશિયલ લીંબુડીનો. એવો લીંબુ કેટલા આવેલા છે ત્યાં જુઓ ને લીંબુ તો બીજું કાંઈ નહીં. એવું બધું છે જુઓ મસ્ત આખી વાડીમાં છે. 4 વીઘામાં બસ નીકળી લીંબુડી છે. લીંબુડી સિવાય બીજું કાંઈ નહીં જુઓ. તો જઈએ આપણે દુકાને. હાલો જય હિન્દ. કોમેન્ટ કરજો યાર એટલી મહેનત કરીએ છીએ એક શેર કરી દો તમારું શું થઈ જાય છે મારો ભાઈ. તો આવું છે પછી અમે રસ્તા હું તમને દેખાડું બધાને. રસ્તા હોય અમારે અહીંયા ભાઈ રસ્તાની તો હું તમને એટલે વાત કરું એટલે ઓછી એવું બધું છે. આ રસ્તો જોવો તમે ખાલી અરે ભાઈ અહીંયા તો ભૂકા નીકળી જાય એવા રસ્તા છે જુઓ. આ પાછળ આમ જુઓ આવું બધું હોય ગામડામાં. હાલો હવે જાય ભાઈ નિરાંતે. આપણે રસ્તે સડી ગયા છે મસ્ત ડામરપટ્ટી આવી ગયો છે. હવે હળવું જઈશું આપણે ગામમાં. આ રીતનો કંઈક રસ્તો છે આપણે મસ્ત મજા તમારા ગામમાં ઝાડુ કરો એવું કંઈક હોય તો હું આવું હોય અમારા ગામમાં છે ના માટી છલ રહી બધા ભેહું રાખતો હોય કોમેન્ટમાં કરજો ભાઈ કેટલી ભેહું છે. અમારે તો 8-9 ભેહું છે ભાઈ, વધારે જ નહીં હોય. 8-9 છે. ખડ જાદુ છે ને ખડ એટલે અમે કે સરવા કાઢીએ ને ટ્રેક્ટર લઈને સવારમાં જવાનું ડાગલો ભરીને વહી આપવાનું મસ્ત મજા. એ આખો દી મોજમાં ને આપણે મોજમાં. આજે પછી આંડો ભરીને દૂધ દઈ દે ખાવાનું છાય ફેરવાની બાકી વધે ડેરીમાં ભરી દેવાનું આવું હોય કે આપણા દાદા મોસ્ટ ઓફલી વિડીયોમાં હોઈએ તો લગભગ નથી લાગતું ક્યાં લાગે એ ત્યાં હું સાથે મંદિર આવેલું છે ખોડિયારમાં. નેરું જાય અહીંથી આમાં કાંઠા ડાબા કાંઠા મજા રાખે ભાઈ. અમુક હોય ને એવા કે અમુક આ ફૂટિયા ને એવું જો આ બધું છે ને આ કોક અહીંયા મૂકી જાય એમના કે ના એનું કંઈક ભરણ પોષણ થઈ જાય છે. આવા 10 થી 15
ગાયો ને બીજા મોસ્ટ ઓફલી ઘણો ફૂટી આવ્યો અહીંયા ગામમાં મૂકી ગયેલા છે આ જોવા. અત્યારે શું આ ચોમાસું છે એટલે સરવાનું ને ભરવાનું બધું મળી રહે એટલે વાંધો ન આવે બધું હોય. આપણે ગામમાં પહોંચી જશે મસ્ત મંદિરની ધજા દેખાય. દર્શન કરી લો ભાઈ બધા. ખાલી ધજાનું દર્શન થઈ જાય તો ઘાટ છે કા બધા કોમેન્ટમાં લખી દેજો જય માંગલમાં. આ ઓલો આપણો ભાઈબંધ છે એ જાય છે ભેહુંમાં અત્યારે બધું વાડીએ એ જેટલો હતો અમને આવીએ છીએ દુકાને બેઠા આપણે દાદા આવે પછી જવાનું છે આપણે બહાર ગામ. ચાલો મિત્રો આપણે આવી ગયા અત્યારે પછી આપણી ભેહું સરતી ને ના મત ભેહું સરે છે અહીંયા રામાપીરના મંદિરનો વાડો છે ને એમાં જુઓ ઉપર થોડીક ગાવડા છે રેડિયા એ સરસ છે એવું છે. કેમેરા રીતે સાફ કરો. અહીંયા આવ્યું રામાપીરનું મંદિર આપણે જઈએ ના મંદિરે. હાલો જય રામાપીર. બાર બીજના ધણી પોખરણ પીર આપણે રામાપીરનું મંદિર તાળું મારેલું છે અત્યારે એટલે આપણે અંદર નહીં જઈએ કે ના છે ચાલો આપણે દર્શન કરી લઈએ. મિત્રો તમે બધા કરી લો દર્શન રામદેવ પીરને. હા હવન કુંડ છે મસ્ત. અહીંથી જો ભોગુડા આવું લાગે અને પણ મસ્ત ડુંગરો વિસ્તાર જ છે. કંઈક કામ હાલે છે કંઈક બનાવે છે ટાંકો એવું કંઈક ભોગુડામાં પ્રોગ્રામ હોય ત્યારે જમવાનું અહીંયા હોય જો અહીંયા આપણે દેશી જ બોલવાનું દેશી રહેવાનું તો જ મજા આવે જીવન જીવવાની. આ ઉપર જઈએ આપણે જોઈએ સીડી છે નથી સડી એટલે તમને બધાને દેખાડીએ કેવો વ્યૂ છે. પડી એની નગર લોસો થાય છે. સડી ગયા આપણે ઉપર પહોંચી ગયા ને અહીં લઈ જવું આવે મિત્રો. પાણી દેખાય ડેમ છે એ આપણે આગળના વિડીયો દેખાડી બધા રે છે. ઉપર ખોડિયારમાંનું મંદિર છે ભગુડા આવું કંઈક છે વ્યૂ મિત્રો. વિડીયો સારો લાગે તો કરી દેજો મારો ભાઈ લાઈકની શેર ને સબસ્ક્રાઇબ એવું કંઈક તો મજા આવે અમને. શું કે ડાયરો આનંદ મંગલ મને તો પાછા આપણે મેં કીધું હતું ને બહાર આવવાનું છે તો આપણે આવી જતા એક વાડીએ મોટ બાપુની વાડી છે કે મોટા ભાઈની વાડી છે હું એને મોટ બાપુ કહું. તો અમે આવી ગયા હતા અત્યારે પાડો લઈને એવું છે. મસ્ત માહોલ છે અહીંનો અત્યારનો એવી રીતનું છે મિત્રો. અત્યારે અહીં વરસાદ ભૂકા કાઢે છે. હવે આપણે નીકળી જઈએ ભાઈ પાછા કહે ગયા બેહીને ફટાફટ હાલો. Want to look my way and never back to you. I'm not about let me be myself. I'm not about let me be myself. Let me be myself. Let me be myself.
તો ફાઇનલ મિત્રો આપણે બધે વાડીએ બળીએ આટો મારીને ઘરે પહોંચી જાય બેસી પાસે મતલબમાં કે દુકાન મજા આવી બધી વાડીઓ આટો મારીને આજમાં અત્યારે અહીંયા બેઠા છીએ આપણે દુકાને મસ્ત આરતી બારતી માતાજીની શરૂ છે માતાજી પોતાની શ્રદ્ધા જોવો મિત્રો આ બધા હાલીને આવવાવાળા એ જે અત્યારે હાલીને આવે છે તો એવું બધું છે અને ભૂકુડામાં વરસાદ અત્યારે ભૂકા કાઢવાનું થોડું બધું છે લે લબાલબ બધા કોમેન્ટમાં જય મંગલમાં લખી નાખજો મિત્રો અને વિડીયો કેવો લાગ્યો એ જરાક કહેજો અને વિડીયો મારા જો સારા લાગતા હોય તો મારો ભાઈ થોડુંક સપોર્ટ દેખાડજો તમારા વચ્ચે જે થાય એ થોડોક અડધો પોણો જે થાય કારણ કે તમે એક વિડીયોને અમારે લાઇક કરો ને ત્યાં કંઈક એવું ઇમ્પ્રેશન મળે ને કે વાત પૂછોમાં ઇમ્પ્રેશન એટલે કે મતલબમાં આનંદને એવું ઓલું થાય ને કે અંદરથી કે નહીં ભાઈ કે પબ્લિકને કે જે ભાઈ જોવે જોતા હોય કે બેન જોતા હોય અમને એમ લાગે કે નહીં અમારો વિડીયો અને ગમે છે તો એ જ અમે આવા નવા વિડીયો બનાવી એમ કે એને મજા આવે છે વિડીયોમાં એમ બસ મિત્રો એટલું જ તે આજના વ્લોગને પૂર્ણાવતી કરશું ને પછી આપણે નવા વિડીયો સાથે પાછા મળશું ત્યાં સુધી બધા સરપ્રાઈઝ કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો મારા વાલીડાઉન હાલો તો જય માંગલમાં અને હું માંગલમાં જોવા કહ્યું કે તમારા બધાને માતા પિતાના હાજર નિર્વાહ રાખી આવા મેવાડા અને તમે પણ હાજર નિર્વાહ રહ્યો એવી મારી આશા જય માંગલમાં